નમસ્કાર મિત્રો, આજે આપણે ચેપ્ટર 7 પી વિભાગના તત્વો એના લેક્ચર 2 માં જઈએ છીએ. લેક્ચર 1 માં આપણે 7.1.5 સુધી ટોપિક જોયા હતા અને હવે 7.1.6 જે ટોપિક છે એ નીકળી ગયો છે અને 7.1.7 જે ટોપિક છે રાસાયણિક ગુણધર્મો એ આપણે આજે સ્ટાર્ટ કરવાના છે. ટોપિક નું નામ છે રાસાયણિક ગુણધર્મો અને પ્રતિક્રિયાત્મકતા. એમાં સૌથી પહેલા આપણે ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા જોવાની છે. તો ઓક્સિડેશન અવસ્થા આપણે જોઈએ તો મુખ્ય આ પ્રકાર આ સમૂહ જે છે એમાં -3 +3 +5 ત્રણ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ +3 ઓક્સિડેશન થવાની વૃત્તિમાં વધારો થાય છે અને +5 છે એ માત્ર બિસ્મથ નું જે સંયોજન છે, બિસ્મથ નું એક સંયોજન છે BiF5, એમાં જ આપણને +5 ઓક્સિડેશન સ્થિતિ જોવા મળે છે. ઉપરાંત બિસ્મથ છે એ ભાગ્યે જ -3 ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન બનાવે છે અને બાકી બિસ્મથ છે એ એટલે કે સમૂહમાં તમે નીચેથી ઉપર જાઓ એટલે કે ઉપરથી આપણે નીચે જઈએ એમ એ +3 બનવાની વૃત્તિ વધતી જાય છે. +5 એટલે -3 થી અને +5 થવાની વૃત્તિ ઘટતી જાય છે કારણ કે નિષ્ક્રિય નિષ્ક્રિય ઇલેક્ટ્રોન યુગ્મની અસરને કારણે આ પોઈન્ટ આપણે સમૂહ 13 માં પણ જોયો તો, સમૂહ 14 માં પણ જોયો તો અને સમૂહ 15 માં પણ જોયેલું છે કે આપણે જોઈએ છે કે +3 થવાની વૃત્તિ વધતી જાય છે. તો આ વાત થઈ ગઈ ઓક્સિડેશન અવસ્થાની. તો વાત કરીએ કે આ તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા -3 +3 અને +5 છે. તમે જોઈએ તો ઓક્સિડેશન અવસ્થા છે એ કદના વધારાની સાથે ઉપરાંત પરમાણુય ક્રમાંકના વધવાને સાથે તેમજ કદના વધવાની સાથે ધાત્વિયપણાનો ગુણધર્મ જે છે લક્ષણ એ વધતું જાય છે. સમૂહમાં ઉપરથી નીચે જતા -3 ઓક્સિડેશન અવસ્થા ઘટતી જાય છે અને +3 થવાની વૃત્તિમાં વધારો થતો જાય છે. તો આવી રીતે આપણે ઓક્સિડેશન અવસ્થા જોઈએ છે. ઉપરથી નીચે તરફ જતા +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે. એ વાત થઈ બિસ્મથનું સંયોજન BiF5. મેં તમને વાત કરી કે એક જ એવું સંયોજન છે કે જે BiF5 અને એમાં બિસ્મથની ઓક્સિડેશન અવસ્થા 5 છે, જેને આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ BiV, એટલે કે ઓક્સિડેશન અવસ્થા છે એ 5 દર્શાવે છે. હવે વાત કરીએ તો આ સંયોજનો છે એમાં +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે. નાઇટ્રોજન છે એ +5 નાઇટ્રોજન સંયોજન છે એ +5 ઓક્સિડેશન અવસ્થા થવાની વૃત્તિ ઉપરાંત એમાં +1 +2 +4 જેવી ઓક્સિડેશન અવસ્થાની વૃત્તિ પણ દર્શાવે છે. જો કે નાઇટ્રોજન તત્વ હેલોજન સાથે +5 ઓક્સિડેશન અવસ્થા ઇલેક્ટ્રોન બંધ બનાવવા માટે ડી કક્ષકો હોતી નથી. ખાસ યાદ રાખે નાઇટ્રોજન છે એ ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે એ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન બનાવી શકે છે. જ્યારે નાઇટ્રોજન છે એ હેલોજન સાથે સંયોજાય X એટલે કે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન, તો એમાં એ +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મને સમાવવા માટે હેલોજન છે એના ઇલેક્ટ્રોનને સમાવવા માટે નાઇટ્રોજન પાસે ડી કક્ષક છે એનો અભાવ હોય છે. ખાસ યાદ રાખો ડી કક્ષકનો અભાવ હોય છે
એટલે કે નાઇટ્રોજન પાસે ડી કક્ષક હોતી નથી. આપણે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો કેન્દ્ર એટલે કે પહેલી જે કક્ષા છે એ n = 1 જ્યારે n = 2 એ બીજી કક્ષામાં તમે જુઓ તો નાઇટ્રોજન બીજી કક્ષામાં આવે અને બીજી કક્ષામાં બે જ કક્ષકો રહેલા છે 2s અને 2p માટે નાઇટ્રોજનમાં ડી કક્ષકનો અભાવ છે અને હેલોજનના જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય એની પાસે એટલી કક્ષકો જ નથી કે જે સ્વીકારી શકે અને માટે નાઇટ્રોજન હેલોજન સાથે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું કોઈ સંયોજન બનાવતું નથી. ખાસ સારી રીતે આ પોઈન્ટ યાદ રાખવાનો છે. ઉપરાંત આપણે જોયું હેલોજન તત્વ સાથે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજન બનાવતો નથી કારણ કે નાઇટ્રોજન પાસે બીજા તત્વોના ઇલેક્ટ્રોન સમાવીને બંધ બનાવવા માટે ડી કક્ષકો હોતી નથી. કેટલાક ઓક્સો એસિડ્સ સંયોજનો ફોસ્ફરસ પણ +1 +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તો ફોસ્ફરસના કેટલાક ઓક્સો એસિડ્સ છે એ +1 થી +4 જેવી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય છે. અહીં નાઇટ્રોજનના કિસ્સામાં તેની +1 થી +4 સુધીની બધી ઓક્સિડેશન અવસ્થાઓ ની વૃત્તિ એસિડ દ્રાવણમાં વિષમ પ્રમાણમાં હોય છે. તો એસિડ દ્રાવણમાં આપણને +1 થી +4 થવાની વૃત્તિ આપણને વિષમ રીતે હોય છે. દાખલા તરીકે જોઈએ તો 3 મોલ્સ ઓફ નાઇટ્રસ એસિડ 3 મોલ્સ ઓફ નાઇટ્રસ એસિડ છે એને આપણે પ્રક્રિયા કરીએ તો નાઇટ્રિક એસિડ HNO3 H2O 2NO. તો અહીં આપણને અલગ અલગ નાઇટ્રસ એસિડમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા જુદી હોય છે. આપણને ખ્યાલ છે કે નાઇટ્રસ એસિડની વાત કરીએ તો અહીં +3 હોય છે. HNO3 ની વાત કરીએ તો અહીં +5 હોય છે અને નાઇટ્રિક ઓક્સાઇડની વાત કરીએ તો અહીંયા +2 ઓક્સિડેશન અવસ્થા હોય છે. તો આવી રીતે નાઇટ્રસ એસિડ એટલે કે નાઇટ્રોજન છે ઈ અહીંયા વિષમ અવસ્થાઓ ઓક્સિડેશન અવસ્થા દેખાડે છે. તેવી જ રીતે ફોસ્ફરસની લગભગ બધી મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થાઓ બેઝ અને એસિડ બંનેમાં +5 અને -3 ઓક્સિડેશન અવસ્થાઓ વિષમ પ્રમાણમાં હોય છે. ફોસ્ફરસમાં તમે જોઈ શકો છો કે ફોસ્ફરસની આપણે વાત કરીએ તો એ +5 થી -3 સુધીની લગભગ બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ દેખાડતા હોય છે. વિષમ ઓક્સિડેશન અવસ્થા દેખાડે છે. ફોસ્ફરસમાં +5 શક્ય બને છે કારણ કે હેલોજન છે એ ફોસ્ફરસ સાથે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે છે કારણ કે ફોસ્ફરસ છે એ ત્રીજી કક્ષામાં આવે છે. અહીં ત્રીજી કક્ષામાં ફોસ્ફરસ આવે છે. ત્રીજી કક્ષક 3 પેટા કક્ષકોમાં વિભાજિત થાય 3s 3p 3d. એટલે અહીં ઇલેક્ટ્રોન સમાવવા માટે ફોસ્ફરસ પાસે 3d કક્ષક છે. તેથી તમે ફોસ્ફરસ માટે આપણને હેલોજન સંયોજનો મળી શકે છે. ઉપરાંત તેની મહત્તમ સંયોજકતા આપણે જોઈએ તો +5 -3 ઓક્સિડેશન અવસ્થાઓ વિષમ પ્રમાણમાં હોય છે. જો કે આર્સેનિક એન્ટીમની અને બિસ્મથના કિસ્સામાં +3 ઓક્સિડેશન અવસ્થા વિષમ પ્રમાણના સાપેક્ષમાં બહુ વધારો સ્થાયી નથી. એટલે કે સમૂહમાં જે નીચેના તત્વો છે નાઇટ્રોજન ફોસ્ફરસ માટે ઘણી બધી ઓક્સિડેશન અવસ્થા છે જ્યારે આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ માટે +3 છે એ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. નાઇટ્રોજનના માત્ર 4 કક્ષકો એક S અને 3 P કક્ષકો બંધને માટે પ્રાપ્ત હોવાથી તેની મહત્તમ સંયોજકતા 4 સુધી મર્યાદિત હોય છે. આપણે નાઇટ્રોજનના કેસમાં વાત કરીએ તો નાઇટ્રોજનમાં 2s અને 2p એટલે S નું એક કક્ષક અને P ના 3 કક્ષકો એમ 4 જ કક્ષકો હોવાને કારણે બહુ જ લિમિટેડ આપણને +4 જેવા ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે અને એ
ડી કક્ષકો જે છે સંયોજકતા 4 સુધીની મર્યાદિત હોય છે. મહત્તમ સંયોજકતા નાઇટ્રોજનમાં 4 સુધી જ મર્યાદિત હોય છે, કારણ કે તેમાં એક S કક્ષક અને 3 P કક્ષકો હોય છે. તેથી ભારે તત્વો તેમની બાહ્યતમ ખાલી D કક્ષક ધરાવે છે, જે બંધન માટે ઉપયોગી થઈ શકે. મેં તમને જેમ સમજાવ્યું કે નાઇટ્રોજન સિવાયના દરેક ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એ બધા ભારે તત્વો છે, એમાં D કક્ષક પ્રાપ્ત થાય છે. તેથી તેની સહસંયોજકતા વિસ્તરે છે અને તેથી PF6 ફોસ્ફરસ છે એ PF6 ફોસ્ફરસ હેક્સાફ્લોરાઇડ માઈનસ માં આપણને આ જે વિસ્તરણ છે D કક્ષકનો વિસ્તરણ એ આપણને જોવા મળે છે. PF6 માઈનસ નાઇટ્રોજનમાં આવું જોવા મળતું નથી, કારણ કે નાઇટ્રોજન પાસે D કક્ષકનો અભાવ હોય છે. તો આ વાત થઈ ગઈ ઓક્સિડેશન અવસ્થા રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની. ત્યારબાદ નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો. આપણે આ દરેક વસ્તુ જે અનિયમિત ગુણધર્મો જે છે એ આપણે બોરોનમાં પણ જોયું હતું, કાર્બનમાં પણ જોયું હતું. એટલે કે સમૂહમાં દરેક પ્રથમ તત્વ હોય એ અનિયમિત ગુણધર્મ ધરાવવાની લાક્ષણિકતા ધરાવે છે. અનિયમિત ગુણધર્મ ધરાવવા માટેની મુખ્ય લાક્ષણિકતા જોઈએ તો નાઇટ્રોજનનું ટોપિક નામ લખીએ અનિયમિતતા. તો આપણે વાત કરીએ તો નાઇટ્રોજન માટે તેનું નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા, D કક્ષકનો અભાવ. નાઇટ્રોજન અનિયમિત છે એના માટે મુખ્ય 4 કારણ છે. તો કે નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા, ઊંચી આયનીકરણ એન્થાલ્પી, ઊંચી વિદ્યુત ઋણતા, ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને D કક્ષકોનો અભાવ. આ 4 મુખ્ય કારણ છે. બોર્ડમાં આ કારણ પૂછાય છે કે શા માટે નાઇટ્રોજન સમૂહના બીજા તત્વો કરતા અલગ પડે છે. 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાય તો આપણે બરાબર સારી રીતે આન્સર આપવાનો છે. હજી એકવાર કહી દઉં છું. નાઇટ્રોજનનું નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા, ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને D કક્ષકોનો અભાવ. આ 4 પોઈન્ટને કારણે નાઇટ્રોજન છે એ બીજા કરતા અલગ પડે છે. આપણે સમૂહના સભ્યોથી જુદું પડે છે. નાઇટ્રોજન છે એ તેની સાથે નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા અન્ય તત્વો, દાખલા તરીકે કાર્બન છે એ નાઇટ્રોજન કરતા કદમાં નાનું છે. અને ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન છે એની વિદ્યુત ઋણતા વધારે છે. તો નાઇટ્રોજન છે એ પોતાનાથી નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો સાથે p પ્રકારનો બંધ બનાવે છે. p કક્ષક અને pi બંધ. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર યાદ રાખશું. બોર્ડમાં જેડબલ્યુ નીટમાં આ ક્વેશ્ચન પૂછાય છે. નાઇટ્રોજન છે એનાથી નાનું કદ અને ઊંચા વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો કાર્બન અને ઓક્સિજન સાથે p પ્રકારનો બંધ બનાવે છે. બંધ બનાવતો એ છે. તો નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા અન્ય તત્વો, દાખલા તરીકે સાથે p બહુબંધો બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. બરાબર. તો નાઇટ્રોજનની આ એક ખૂબ અદ્વિતીય ક્ષમતા છે કે એ p બંધ બનાવે છે, જ્યારે બાકીના સમૂહના ભારે તત્વો છે એ p બંધ બનાવતા નથી, કારણ કે તેમની પરમાણુય કક્ષકો એટલી મોટી અને વિસ્તૃત હોય છે કે જે અસરકારક સંમિશ્રણ કરતું નથી. ખાસ યાદ રાખો કે બાકીના જે તત્વો છે સમૂહમાં, તમે જેમ જેમ નીચે જાઓ એમ તત્વોના કદ વધતા જાય છે, એટલે અસરકારક સંમિશ્રણ થતું નથી, એટલે p બંધ બનાવતા નથી. જ્યારે એ સમૂહમાં ભારે તત્વો સાથે નાઇટ્રોજન છે એ p D
પ્રકારનો બંધ બનાવે છે. આપણે હમણાં જ જોયું કે ફોસ્ફરસ સાથે ફોસ્ફરસ થી આગળ તમે જાઓ એમ ડી કક્ષક આવતી જાય છે એટલે એ p ડી પ્રકારના બંધ બનાવશે. નાઇટ્રોજન છે એ તેના બે પરમાણુ વચ્ચે ત્રિબંધ s બંધ અને p બંધ s ની 1 અને p ની 3 એટલે કે એ ત્રિબંધ બનાવે છે અને દ્વિપરમાણુય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. ખાસ યાદ રાખો સમૂહમાં એક નાઇટ્રોજન જ એવો વાયુ છે કે જે દ્વિબંધ બનાવે છે કારણ કે એમાં ત્રિબંધ અસ્તિત્વ ધરાવે છે. N2 આપણને ખ્યાલ છે N ટ્રિપલ બોન્ડ N અને માટે જ એની એ વાયુ સ્વરૂપમાં છે અને ત્રિબંધ છે એમાં એક s કક્ષક અને b કક્ષક બે p કક્ષકો ધરાવતા દ્વિપરમાણુય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. પરિણામે તેની બંધ એન્થાલ્પી ઘણી બધી ઊંચી હોય છે. N2 ત્રણ બંધ હોવાને કારણે તેની બંધ એન્થાલ્પી 941.4 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી હોય છે. તેનાથી ઉલટું ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની અને બિસ્મથ એ દરેક એક એક પ્રકારના બંધ બનાવે છે. તમે જોઈએ તો નાઇટ્રોજન છે એ ત્રિબંધ બનાવે છે જ્યારે ફોસ્ફરસ, આર્સેનિક અને બિસ્મથ છે એ એકલ બંધ બનાવે છે એટલે કે સિંગલ બંધ ધરાવે છે. જ્યારે આપણે વાત કરીએ તો એક એટલું ખાસ યાદ રાખીએ કે એક NN બંધ છે. આમ જોઈએ તો નાઇટ્રોજન છે એની બંધ એન્થાલ્પી સૌથી વધારે છે પરંતુ એકલ નાઇટ્રોજન બંધ અને એકલ ફોસ્ફરસ બંધની વાત કરીએ તો એમાં નાઇટ્રોજન જે એકલ બંધ છે એ બંધની ક્ષમતા ઘણી બધી ઓછી છે. જોઈએ તો NN એકલ બંધ છે એ ફોસ્ફરસ એકલ બંધ કરતા નબળો હોય છે કારણ કે એ ટૂંકી બંધ લંબાઈને લીધે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અંતર ઇલેક્ટ્રોનીય અપાકર્ષણ વધે છે. ખાસ યાદ રાખવાનું છે કારણ કે નાઇટ્રોજન છે એની બંધ લંબાઈ ટૂંકી છે. બંધ લંબાઈ ટૂંકી હોવાને કારણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થાય છે અને અપાકર્ષણ થવાને કારણે આપણને પરિણામે નાઇટ્રોજન છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધે છે. પરિણામે નાઇટ્રોજન છે એનું કેટેનેશન નું વલણ નબળું છે. કેટેનેશન એટલે શું? તો કે નાઇટ્રોજન છે એ એક લાંબી શૃંખલા બનાવે છે એને કેટેનેશન થવાનું ગુણધર્મ ધરાવે છે. આપણે કેટેનેશન કાર્બન નું જોયું હતું 14મા સમૂહમાં. નાઇટ્રોજનના રાસાયણિક વિજ્ઞાનને કરતા બીજું પરિબળ તેની સંયોજકતા કોષમાં ડી કક્ષકોની ગેરહાજરી છે. રસાયણ વિજ્ઞાનને અસર કરે છે પરિબળે તેની સંયોજકતા કોષમાં ડી કક્ષકોની ગેરહાજરી છે. આપણે એ પણ વાત કરી કે નાઇટ્રોજન અહીંયા જ વાત કરી નાઇટ્રોજન છે એની પાસે ડી કક્ષક નથી. વધુમાં તેની સંયોજકતા 4 સુધી જ મર્યાદિત હોવાથી નાઇટ્રોજન ડી પી બંધ બનાવી શકતો નથી. તે પણ આપણે વાત કરી કે નાઇટ્રોજન છે એ પી બંધ બનાવે છે ડી પી બંધ બનાવતો નથી. અને આપણે જોઈએ કે ભારે તત્વો બનાવે છે દાખલા તરીકે R3p ડબલ બોન્ડ O ભારે તત્વો છે એ આવું બનાવી શકે છે. R3p ડબલ બોન્ડ O જ્યાં R છે એ આલ્કાઇલ સમૂહ છે. એવી જ રીતે આપણે વાત કરીએ તો R3p ડબલ બોન્ડ CH2 R3p ડબલ બોન્ડ CH2 તો અહીંયા પણ આ પ્રકાર જોવા મળે છે. AS અહીંયા આપણે જોઈએ તો P આર્સેનિક સંયોજનો જેવા મળે છે. એવી રીતે ફોસ્ફરસ છે PCH2 twice જેમાં ડાઇઇથાઇલ ફોસ્ફરસ છે. આર્સેનિક છે એમાં પણ આવા પ્રકારના સંયોજનો જોવા મળે છે જેમાં C2H5 C6H5 છે એ પણ અહીં આપણે જોઈએ તો AS C6H5 twice AsC6H5 twice એટલે કે ડાઇફિનાઇલ આર્સેનિક જે છે thrice તો અહીંયા આવા સંયોજનો અસ્તિત્વ ધરાવે છે જેમાં તમે જોઈ શકો છો કે આર્સેનિક માં જે C6H5 છે એ લિગેન્ડ તરીકે વર્તે છે. લિગેન્ડ શું કહેવાય એ તમને અત્યારે ટૂંકમાં સમજાવી દઉં છું.
કે જ્યારે નેગેટિવ આયન હોય એ કે તટસ્થ પરમાણુ હોય એ જ્યારે ધાતુ સાથે સંયોજાય તો એ નેગેટિવ આયન કે તટસ્થ પરમાણુને લિગેન્ડ કહેવાય છે. એની આપણે વિશેષ ચર્ચા ચેપ્ટર 9 માં કરવાના છે. અહીં ફોસ્ફરસ આર્સેનિક સંક્રાંતિ તત્વો સાથે પણ ડી પાઈ બંધ બનાવી શકે છે. તો આ રીતે ડી પાઈ બંધ બને છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક આ બધા સાથે આ પ્રમાણે સંયોજનો બનાવી શકે છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. ત્યારબાદ આપણે પ્રતિક્રિયાત્મકતા હાઇડ્રોજન, નાઇટ્રોજન એ બધા સાથે જોશું. આનો વ્યવસ્થિત સારી રીતે અભ્યાસ કરી લેશું.